મારું નામ નિધિ વારિયા છે। અમે અહીંયા ચકલામાં રહીએ છીએ। અહીંયા અમારે ગટરના પાણીની સમસ્યા ઘણા ટાઈમ થયા છે અને એના લીધે અમારે બહુ મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે અને છોકરાઓ પણ બહુ આના લીધે માંદા પડે છે। આ મચ્છરના પાણીનો નિકાલ થાય ને એના માટે અમે ઘણી ફરિયાદો કરી છે, પણ એનો નિકાલ થતો નથી। હું ઉમેશ વારિયા આલદાવન ચકલાના રહેવાસી છું। અમે ઘણા વર્ષોથી અહીં રહી છીએ અને પાછળ આપ જોઈ શકો છો કે ઘણું બધું પાણી ભરાયેલ છે। આ એક સમસ્યા કાયમી છે, આનો નિકાલ આવ્યો નથી। અમે અમારા વોર્ડના કોર્પોરેટરો, જે તે સંબંધિત અધિકારીઓ અને દરેક જગ્યાએ રજૂઆત કરેલ છે, પણ આનો નિકાલ આવતો નથી। અમારા વોર્ડના કોર્પોરેટર જનરલી અઠવાડિયામાં 3 ફેરી અમે જોઈ છીએ અને આ એરિયામાં એક આંધ્રાબા સેવા સંસ્થા ચાલે છે, એનું સદાવ્રત ચાલે છે। અહીં બહુ જ પ્રખ્યાત સૌરાષ્ટ્રનું માત્ર એકમાત્ર મંદિર જમણીશ્વરનું ગણપતિ, જે બહુ પ્રખ્યાત છે, ત્યાં બધા દર્શન કરવા આવે એ લોકો પણ આ ખરાબ પાણીમાં ગટર ઉભરાતી હોય એવા પાણીમાં ચાલીને જાય છે। અહીં શાંતિનાથજી દેરાસર છે, જ્યાં પણ સવારના બધા પ્રતિક્રમણ અને ત્યાં પૂજા કરવા આવતા હોય છે, એ લોકોને પણ ઘણી તકલીફ પડે છે। આ વસ્તુનો નિકાલ કરવા માટે અમે ઘણી બધી રજૂઆત કરેલ છે, લેખિત રજૂઆત પણ કરેલ છે, મૌખિક રજૂઆત કરેલ છે અને અહીંથી 50 મીટર દૂર અહીં વોર્ડની ઓફિસ છે, તે પણ રોજ આ વ્યવસ્થિત રીતે રૂબરૂ જુએ છે, પણ કાંઈ આનો નિકાલ આવતો નથી। આથી અમે આ ચેનલ દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, જેથી અહીંના રહેવાસીઓને કોઈ પણ જાતની આ માટે બીજી રજૂઆત વ્યવસ્થિત કરવી ન પડે અને આગળ વધવું ન પડે એવી આશા રાખીએ છીએ।